નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જીરુના ખેડૂતો માટે આગામી અઠવાડિયું જે 3 ઓગસ્ટ 2026 થી 8 ઓગસ્ટ 2026 દરમિયાન જીરુના જે ભાવ છે એ સ્થિર અને મર્યાદિત વધઘટ સાથે રેન્જ બાઉન્ડ રહેવાની પૂરેપૂરી શક્યતા છે। નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ NDCEX પર જીરાને જે ઓગસ્ટ વાયદો છે હાલ 20,850 થી 21,080 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે। જ્યારે ગુજરાતના મુખ્યત્વે જે માર્કેટયાર્ડો છે એમાં પણ 20 કિલોના ભાવ 3,500 થી 4,300 વચ્ચે ટ્રેડ થઈ રહ્યા છે। અત્યારે વાત કરીએ તો જે બજારની સંભવિત ચાલ છે એમાં રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ છે। નજીકના સપોર્ટની વાત કરીએ તો 21,500 થી 21,800 વચ્ચે અવરોધ છે અને જે સપોર્ટ છે એ 20,500 ની આજુબાજુ જોવા મળી રહ્યો છે। ક્વોલિટી પ્રીમિયમ વાત કરીએ તો સુપર અને જે બેસ્ટ બોલ્ડ ક્વોલિટી છે એના ભાવ 4,500 થી 4,800 વચ્ચે ટ્રેડ થઈ રહ્યા છે। બજારને અસર કરતા મુખ્ય પરિબળોની વાત કરીએ તો ચીન અને ખાડી દેશો તરફથી નિકાસ માંગ સામાન્ય છે। નિકાસકારો માત્ર જરૂરિયાત પૂરતી ખરીદી કરી રહ્યા હોવાથી બજારમાં મોટી તેજી આવી નથી રહી। આ ઉપરાંત ચોમાસાની સિઝન હોવાના કારણે ઊંઝા સહિતના જે માર્કેટયાર્ડો છે એમાં પણ જીરુની આવકો છે ખૂબ જ મર્યાદિત છે। ગુજરાત અને રાજસ્થાનમાં અત્યાર સુધી ચોમાસું સામાન્ય રહ્યું છે। કોઈ વિસ્તારમાં ભારે વરસાદથી સ્ટોકને નુકસાનના સમાચાર આવે તો સ્થાનિક બજારમાં થોડીક ક્ષણિક તેજી છે એ આવી શકે છે। આ ઉપરાંત વાત કરીએ તો ભેજવાળા માલથી હાલ ખેડૂતોએ પોતાના માલને બચાવવો જોઈએ અને જે વેચવાલી છે મિત્રો ભાગે ભાગે કરવી જોઈએ, કારણ કે એકસાથે વેચવાલી છે એમાં ઓછા ભાવ મળી શકે છે। જેમ કટકે ખરીદી અથવા તો જે વેચાણ છે કરશે તો ઘણો મોટો ફાયદો છે જોવા મળી શકે છે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર જીરુ બજારના તાજા સમાચાર। જો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।